ડિનરનો ટાઈમ થઈ ગયો છે ને આ થપ્પો જોઈને તમે સમજી તો ગયા હશો કે કંઈક ને કંઈક પકાવે છે આ લોકો. તો જો અહીં મામી બેઠા ને મમ્મી શું છે આજના મેનુમાં? હેપી ડિનર. હેપી બોલો. જો તું જો. ओ बताइए क्या है? ये भाजी है, पाव भाजी. ये एक्चुअली ब्रेड भाजी. પ્રોગ્રામ છે. રોજે રોજ હું કરું આજે થોડું થોડું પડ્યું હોય ને અમે તો આટલા બધા જણા છે. હા તો ભેરું ન થાય શું? તો ભેગું ના થાય એટલે અમારે કંઈક નવું કરવું પડે. હા તો પછી શાક રોટલી ખાવાના આ ખાવા તો અને પછી એમ થયું કે આજે બધું ભેગું ઓફકોર્સ ખાલી મામીનું ને છોકરાઓનું વેકેશન નથી, અમારું પણ વેકેશન છે. ફૂલ તો મોજ એટલે કરીએ અમે અત્યારે ફૂલ ઓન ચીટ મીલ્સ ચલ રહી है. ભાઈ ને ભાભી આવે ને એટલે હે ને હમણાં જમાવટના જંતડા કરી નાખીએ. ઓકે જો આવીને હમણાં તો રોજ આવીને નાની માના આશીર્વાદ લે બે જણા. જો કેટલા વાગ્યા આજે છોકરા વહેલા આવી ગયા 8:15 થયા. और भाई क्या चल रहा? તો જલ્દીભાઈ નો ફોન આવ્યો એટલે એની હારે વાતો ચાલુ છે. ट्रैफिक चल रहा होगी क्या? અમે મજામાં છે બેન. તમે અત્યારે પાછા મળ્યા પણ તમે મસ્ત લાગો છો બેન. અમારો ધંધો જ આ છે સારું લાગવું એ. તબિયત અને પાણી બે કેમ છે? તબિયત સારી છે ને પાણી મીઠું લાગે છે, વાંધો નથી. તો વાંધો નહીં. આવું છે ભાઈ. હવે આ છોકરા આવી ગયા એટલે આપણે ખાઈ નાખીએ. તારા માટે સરપ્રાઈઝ છે. બોલ શું હોય જમવાનું? જમવામાં એ તને ખબર પડી ગઈ? अपन को पता चल जाता है भैया साहब. વાહ વાહ. તો હાલો ખાઈ નાખીએ પાવભાજી. આને કહેવાય અસલી માહોલ. ભાભી ભાભી અહીં ઘી લગાવતી જાય ને એમાં કાનુડો અહીં બ્રેડ શેકતો જાય ને ટોપિયું ભરાઈ ગયું. યસ. અને આવી મજા ભગવાન સૌને કરવા દે નહીં? એટલી મજા આવે ને. હમણાં તો દિવસ ક્યાં પસાર થઈ જાય ને ખબર નથી પડતી. જલસી જ છે હમણાં. ખાલી પાઉંભાજી ખાવાથી કંઈ ન થાય. જો ખાધા પછી કેટલી મહેનત થાય ને એ તો કોઈ બતાવે જ નહીં. હા જો બે જણ્યું લાગ્યું હોય. ઠામબમ થઈ ગયા લાગે. વાહ વાસણ થઈ ગયા બધે. આ લૂછીને અહીં ઢગલા થઈ ગયા. પણ ખાવાની મજા આવે ને ખાઈ લીધા પછી શું થોડું ચાલવું પણ જોઈએ ને. એમ તો ચલાઈ જાય, પચી જાય ને કામે થઈ જાય. એક વાહ દિવસ ભાઈ, વાહ, કામ જો. થઈ જાય. એટલે અમારા બે અણમોલ રતન છે ને અટાણે જમી પડ્યા. અરે મજા આવે. એવું તો વાંધો નહીં. તો આવી મોજ કરવાની.